રાજ્યભરમાં અત્યારે ગણેશ વિસર્જન થઈ રહ્યું છે। અમદાવાદમાં પણ ગણેશ વિસર્જન કરવામાં આવ્યું। તંત્ર દ્વારા માટીની મૂર્તિનું ઘર કે સોસાયટીમાં વિસર્જન કરવા અપીલ કરવામાં આવી રહી છે। તો એસઓપી મુજબ 4 ફૂટની મૂર્તિનું સ્થાપન કરવાની સૂચના કરાઈ હતી। બીજી તરફ અમદાવાદ કોર્પોરેશન દ્વારા અલગ અલગ સ્થળ પર કૃત્રિમ તળાવ પણ બનાવવામાં આવ્યા છે, જ્યાં ભગવાન ગણેશની પ્રતિમાનું વિસર્જન થઈ રહ્યું છે। વિઘ્નહર્તા ગણેશજીનો આજે વિસર્જનનો દિવસ છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કુલ 56 જેટલા કુંડ તૈયાર કરવામાં આવ્યા છે। આ તમામ કુંડ પર ફાયરના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। લગભગ 218થી વધુ ફાયર વિભાગની ટીમો તૈયાર કરવામાં આવી છે। આ ઉપરાંત જોઈએ તો 56 જગ્યાઓ પર વિશાળકાય કુંડમાં અલગ અલગ પૂજા સામગ્રી માટે અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે। સાથે જે અન્ય કોઈ પણ પૂજાની વસ્તુઓ હોય, મૂર્તિનો કોઈ ભાગ હોય, તેના માટે અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે અને વિશાળકાય મૂર્તિનું ક્રેન મારફતે સરળતાથી વિસર્જન થઈ શકે તે માટેની કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા કરાઈ છે, કે જેમાં વિશાળકાય મૂર્તિઓ સરળતાથી વિસર્જિત થઈ શકે તે માટેની વ્યવસ્થા કરાઈ છે। દર વર્ષે કરાતી વ્યવસ્થામાં આ વખતે પણ તે જ પ્રકારે વ્યવસ્થા કરાઈ છે કે પીઓપીની મૂર્તિઓ વિશાળકાય કુંડની અંદર સરળતાથી વિસર્જિત થાય। કેમેરામેન નિલેશ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। અને હવે વાત અંબાજીના